સત્ય જેવી કોઈ વસ્તુ પૃથ્વી પર આજે મને જોવા ન મળી. વખાણ તો બહુ સાંભળ્યા, પણ ગુજરાતીમાં કહેવત છે કે દૂરથી ડુંગર ઢળ્યા. પણ કલયુગના કારણે સત્ય આજે પૃથ્વી પર રહ્યું નથી. કોઈ તપસ્વી માણસ નથી. પોતાનું પેટ ભરવા માટે આજે ઉદરમ ભણીનો જીવા વરાકા કૂટ ભાષ્ય માણસ આજે ખોટું બોલી રહ્યો છે. આ દ્રશ્ય જોયું નારદજીને ચિંતા થઈ કે પૃથ્વી પર આ બધું જોયા પછી હું ફરતો ફરતો યમુનાના કિનારે આવ્યો અને યમુનાના કિનારે એક વૃક્ષની નીચે એક તરુણી સ્ત્રી રુદન કરતી હતી અને બાજુમાં બે વૃદ્ધ પુરુષો પડ્યા હતા. અને એ સમયે નારદજી કે હું ત્યાંથી જતો હતો ને તો એ સ્ત્રીએ મને અવાજ કર્યો કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપી નાશનમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, થોડી વાર ઉભા રહ્યો. જો તમે સાધુની ક્ષણ અને સદાવ્રત અન્ન ક્ષેત્રનો કણ એ બગાડાય નહીં. હા, કોઈ મહાપુરુષની એક ક્ષણ મગાય, વધારે નહીં, બે મિનિટ ઉભા રહ્યો. તમારા દર્શન માત્રથી મારું કલ્યાણ થઈ જશે. નારદજીને થોડી વાર એમ થયું કે આ સ્ત્રી એકલી ઊભી, બાજુમાં બે વૃદ્ધ પુરુષ પડ્યા, અહીંયા ઊભો રહીશ ને તો નકામો હું અહીંયા ફસાઈ જઈશ. એટલે વળી પાછી પેલી નારદજી આમ આગળ નીકળ્યા ને એટલે એટલું જ કીધું કે દર્શનમ તવલોકસ્ય સર્વથાપ પરમ હરમ. તમારા દર્શન માત્રથી મારા બધા પાપો નષ્ટ થઈ જશે. નારદજીને પણ દયા આવી. ગયા, પૂછ્યું કે તું છો કોણ? કે મહારાજ મારું નામ ભક્તિ છે. આ મારા બે વૃદ્ધ પુરુષ પડ્યા છે, એનું નામ છે જ્ઞાન અને વૈરાગ્ય. કે આવું કેમ થયું? કે મહારાજ મને ખબર નથી. કે તું આવી ક્યાંથી? એટલે તરત જ પેલી ભક્તિ મહારાણી કે ઉત્પન્નો દ્રવિડો દેશે. મારી ઉત્પત્તિ ક્યાં થઈ? દક્ષિણમાં કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં પોષણ મળ્યું અને ગુર્જરે જીર્ણતા અંગતા. ગુજરાતમાં આવી અને ગરડી થઈ, ગુર્જરે જીર્ણતો ગતા. ગુર્જર એટલે ગુજરાત નહીં પણ પંજાબનું એક ક્ષેત્ર પણ છે. અને ત્યાંથી વળી પાછી યમુનાના કિનારે આવી. મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ રહ્યા. બસ આ મારું દુઃખ છે. માં યુવાન અને દીકરા વૃદ્ધ એ બરાબર કહેવાય ખરું? આ દુઃખને દૂર કરવાનું છે. નારદજી ઘડીક તો વિચારવા પડી ગયા. ઘણા લોકો એમ કહે કે ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ ગઈ. એવું નથી વાલા, ગુજરાતમાં ભક્તિ સમજદારી થઈ. અને આખા ભારતમાં ગુજરાતે જે ક્રાંતિ કરીને બધા ક્ષેત્રોમાં એવી કોઈએ નથી કરી.